હેલો, ગુડ મોર્નિંગ મહાદેવ, હેપી દિવાળી. હું ઉઠી ગઈ છું. જો ધ્રિયાબેન પાછળ ઉઠી ગયા છે અને હજી ત્રિષાબેન તો હજી આરામમાં છે. એને મસ્ત ઊંઘવા જોઈએ. આ બાજુ આપણે રૂટીન કામમાં સફાઈ અભિયાનમાં લાગી ગયા છે. હવે તો રેગ્યુલર જે રૂટીન હોય બહુ ખાસ હોય નહીં, એટલે શાંતિ. અને આ બાજુ હવે આપણે કિચનમાં આવી ગયા. દૂધ મૂકી દીધું છે, ચા મૂકી દીધી છે મમ્મીને. અને પેલી ચંપા કે લઈ લે કંઈ કરવાની દેતી હતી, એટલે મમ્મીને લઈ લીધી છે. અને આ જોઈને માથું વાળ ઉભા થતા જ મને બતાવતી હતી કે મમ્મી આ વાળ છે. અને બાજુ બેઉ તૈયાર થઈ ગયા છે, બંનેને નવડાવી દીધા છે અને બંને નીચે રમવા પહોંચી ગયા છે. ચંપા પાછી હમણાં ધ્રિયા તો થોડીક વારમાં તો બી ઉપર આવશે રમીને. દ્રિશા રમશે. આ બાજુ સંભારો ટીંડોળાનો સંભારો કરતી, તો આ બાજુ ભાત વઘારેલો મસ્ત મૂકી દીધો છે. જો મેં કીધું ને થોડી વારમાં તો આવી જશે, અડધો કલાકમાં બેઉ પાછી આવી ગઈ છે. બપોરનો ટાઈમ થયો, બંનેને સુવડાવી દીધી મસ્ત. અને આપણે છેલ્લા બસ પોતું બાકી છે. હવે પોતું કામ કરીને મમ્મીને જમવાનું આપી દીધેલું. મમ્મી જમવા બેસેલા હતા અને બસ મારું છેલ્લું કામ બાકી છે. હવે હું બી જમવા બેસી ગઈ છું. મને ત્યારે ભૂખ નહીં લાગી હતી, એટલે મેં તો હવે જમી લઉં. ને આ બાજુ સનનો ટાઈમ થઈ ગયો, મસ્ત દીવા તૈયાર થઈ ગયા છે. ને આ બાજુ જો બંને જણી મમ્મીને મેકઅપ કરતી હતી, એટલે હું જોવા આવેલી. આંખ મને જોઈને હાથમાં મેકઅપ બોક્સ છે. અને મસ્ત અત્યારે પરોઠાને શાક કરવાનું હતું. પરોઠા ચાલુ કરી દીધા. અને નીરવનું ફેવરેટ શાક હતું આજે તો, બટાકાનું છાલવાળું. એવી પાછું મેથી નાખવાની. એ બી મસ્ત પરોઠાને શાક ચાલુ કર્યું. ચંપા પેલી ટીવીની એક્ટિંગ કરતી હતી. ડૉક્ટરને લગાડી સુઈ, એટલે જો ઉઈ ઉઈ કરતી હતી. એના જો ના બાજુ જો મસ્ત શાક થઈ ગયું છે. અહીંયા હજી વઘારા મૂક્યું છે. અને જો મસ્ત શાક થઈ ગયેલું. ના બાજુ હવે ફટાકડાનું તૈયારી કરતી હતી. નીચે ફટાકડા ફોડવા લઈ જતી હતી બેઉને, એટલે ફટાકડા કર્યા. નીચે ગઈ. પહેલાં બીક લાગતી હતી, તો બિલકુલ બીક નથી લાગતી. ચંપા એવી લઈને તરત જ હાથમાંથી દોરી, તારામંડળ જે આપો એ બધું ફોડે. હા, મને કે તું પકડ એમ. જો બાજુમાં ધ્રિયાબેન છે, બંનેના હાથે નહીં. આ બધી એની ખાસ ફ્રેન્ડ છે. આને જોઈને તો બંને એટલી ખુશ થઈ જાય. મસ્ત ફટાકડા ફોડ્યા. અને આને તો પેલા બીજા બધા મોટા જે ફોડે ને રોકેટ ને એવું બધું ફોડવું હતું. મમ્મી આ એમ કરતી હતી. ને મસ્ત ફોટા પડ્યા, રીલ ઉતારી. ને મજા આવી ગઈ એને બી. એને કે આ કર હજી, એમાં લાસ્ટ હતું. એટલે મેં કીધું કે છેલ્લે છે, આપણે શાંતિથી કરશું. કે ના બી કરજો. બસ છેલ્લા ફટાકડા ફોડ્યા અને પછી ઉપર આવી ગયા. અને ચંપા પાછું નાહી ધોઈને બી હવે મસ્ત ભણસરીઓ પછી લખવા બેસી ગઈ. એટલે હજી નાહી છે, હવે હું તૈયાર કરીશ. અને આ પાછો મેકઅપ બોક્સ હાથમાં આવ્યો, મારો વારો આવ્યો છે. અને બંનેને સુવડાવી દસવાના હાથમાં આવ્યો છે. બાય બાય, ગુડ નાઇટ મહાદેવ.